છો અને પીઆર ની વેઇટ કરી રહ્યા છો અથવા તો ખાસ અપડેશન કે ઇમિગ્રેશનનું કામ કઈ રીતે જઈ રહ્યું છે અથવા ઇમિગ્રેશન શું કરી રહ્યું છે, તમારો વેઇટ કેમ ઓવર નથી થઈ રહ્યો, શાંતિથી આજની અપડેટ જોતો બહુ એક મસ્ત રિસર્ચ રિપોર્ટ છે જેને બહુ જ એક સ્ટડી કરી અને તમારી સાથે શેર કરવાની કોશિશ કરીએ છીએ કે જેથી કરીને તમને લોકોને મદદગાર થઈ શકે. આગળ વધીએ એ પહેલા તમારો કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો, આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો અને વિડીયોને હાઇપ કરતા રહેજો જેથી કરીને આપણે મેક્સિમમ લોકો સુધી વિડીયો પહોંચાડી શકીએ. કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. જ્ઞાન વહેંચવાથી વધે, જેટલો તમે બીજાને સપોર્ટ કરશો એટલો ફાયદો તમારો થશે જ તે. અને એની સાથે જ એક નાની અપડેટ, આજુબાજુ કોઈ બી વ્યક્તિ રહેતા હોય જેને 12th પૂરું કર્યું, બેચલર પૂરું કર્યું, ફર્ધર અબ્રોડ એજ્યુકેશનમાં જવા માંગતા હોય તો સારી યુનિવર્સિટીના વિથ સ્કોલરશિપ ઓપ્શન સાથે અત્યારે એડમિશન ઓપન થઈ ગયા છે. તમે રેફરન્સ આપી શકો છો અને કદાચ જો તમારે રેફરન્સ આપી અને અર્નિંગ બી કરવું છે અને એ રીતે અમારી સાથે જોડાવવું છે તો બી તમે ઉપર નંબર રિપ્લાય કરાવું છું, કોન્ટેક્ટ કરી શકો છો. બાકીનું ગાઈડન્સ જે છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે તમને આપી દેવામાં આવશે. હવે મેઇનલી એક વસ્તુ સારી હું તમને કહું કે કેનેડાની અંદર તમારે લોકોએ જ્યારે બી પીઆરની ફાઇલ હોય ત્યારે તમારું એક જ વસ્તુ હોય કે તમારું ફાઇલ ક્યારે ખુલશે. જો આ અપડેટ તમારે જોઈ છે તો આજની અપડેટને શાંતિથી જોજો અને સમજજો તો તમને ખ્યાલ આવી શકે એવી અમે કોશિશ કરી છે. જેની અંદર સૌથી પહેલું તમે એ જુઓ કે આ વર્ષની અંદર આપણે એક વસ્તુને અપડેટ જોઈએ કે 32,250 એવા લોકો હતા જે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ અંડરમાં આવતા હતા જેમને આ સિલેક્શનો મળ્યા. ફ્રેન્ચ લેંગ્વેજ પ્રાયોરિટી વાળાની વાત કરીએ છીએ 22,000 લોકો છે, સેકન્ડ હાઈએસ્ટ પર છે કે જેમને આ બેનિફિટ મળ્યો છે. 4,000 હેલ્થકેર ને સોશિયલ સર્વિસીસ વાળાને ફાયદો મળ્યો છે. પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ અંડરમાં 3263 છે. ટ્રેડ્સ વાળા 3,000 લોકો છે. ફિઝિશિયન્સની વાત કરો કેનેડિયન એક્સપિરિયન્સ સાથે અગેન 391 લોકો છે અને સિનિયર મેનેજર્સની વાત કરો પરંતુ કેનેડિયન એક્સપિરિયન્સ સાથે 250 લોકો છે. આ લોકોને બધો બેનિફિટ મળ્યો છે. હવે તો કે જો તમારો આની અંદર સિલેક્શન નથી આવ્યું તો તમારા માટે કેમ નથી આવ્યું? કારણ કે તમારી આગળ એનો મતલબ છે કે બીજી ફાઇલો પડી છે. હવે કેટલી છે એ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. તો કે જો ટ્રેડ વાળાનો ડ્રો થયો એટલા માટે 0 થી 300 વચ્ચે જેનો સીઆરએસ છે આમાં ડિફરન્સ જે 46,299 જે ફાઇલ હતી એમાંથી 8,253 ફાઇલ ગઈ છે. 301 થી 350 ની જો આપણે વાત કરીએ તો 18,543 ફાઇલો હજી છે જેમાં 360 ફાઇલો ઓછી થઈ છે. એક મહિનાની અંદરની એવરેજ દેખાડી છે, 1 થી 1.5 મહિનાની એવરેજ છે. 351 થી 400 વાળાની જો વાત કરો તો 52,309 ફાઇલો છે. આમાં બી 1256 ફાઇલો ઘટી છે કારણ કે આ ટ્રેડનો ડ્રો થવાને કારણે આ બધા બેનિફિટ દેખાઈ રહ્યા છે. પરંતુ અહીંયા 52,000 ફાઇલો છે એટલે આ સ્કોરમાં જે લોકો આવતા હશે એને હજી લોંગ ટાઈમ લાગી શકે છે. ત્યારબાદ 401 થી 410 ના સ્કોર વચ્ચે જોઈએ તો 11,845 ફાઇલો છે. 411 થી 420 ની વાત કરો તો 12,753 ફાઇલો છે. પરંતુ આ બંનેમાં 408, 465 એટલે કે એપ્રોક્સિમેટ 400-450 ફાઇલો વધી છે 1-1.5 મહિનામાં. ધેટ્સ મીન એ લોકો માટે નવી ફાઇલની કોમ્પિટિશનો વધી છે. 421 થી 430 અને 431 થી 440 માં 12,973 અને 14,775 ફાઇલો અગેન 500 ફાઇલો ત્યાં આગળ વધી છે. 451 થી 450 ની વાત કરો અને 451 થી 460 ની જો વાત કરો છો તો ત્યાં આગળ બી 400 જેવી ફાઇલો વધી અને 14,606 અને 15,512 ફાઇલો વેઇટિંગમાં છે. 461 થી 470 અને 471 થી 480, 481 થી 490 એટલે કે 460 થી 490 ના જે 30 નું માર્જિન છે ત્યાં આગળ 15,968 ફાઇલો છે, 16,246 ફાઇલો છે અને 12,663 ફાઇલો છે. હવે આ ફાઇલની અગર એક આંકડો જોવો તો 600-700 ફાઇલો જે છે એ વધી છે 460 થી 480 ની વચ્ચે, પરંતુ 480 થી 490 માં એક 300-400 ફાઇલનો ઘટાડો આવ્યો છે. 491 થી 500 વાળાની બી એક સારી વાત કારણ કે 200 થી 300 ફાઇલો ઘટી અને 13,174 ફાઇલ જ વધી છે. 501 થી 600 વાળા જેમાં 13,610 ફાઇલો છે, 571 ફાઇલો નવી એડ થઈ છે. ઓબ્વિયસ છે પીએનપી વાળી ફાઇલો હશે એટલે એડ થઈ હશે. અને 601 થી 1200 ની જો વાત કરો માઇનસ થઈ છે 35 ફાઇલો એટલે 325 ફાઇલો અત્યારે પેન્ડિંગ દેખાડી રહી છે. ટોટલ જો આપણે આંકડો જોઈએ 2,31,362 ફાઇલો હતી. આમાં
નવી ફાઇલો ઇમિગ્રેશનની 2193 ફાઇલો થઈ છે, 2,33,555 ફાઇલો છે. એટલે એપ્રોક્સિમેટલી 2021-2200 જેવી ફાઇલો હોય એનો આની અંદર વધારો થયો છે લાસ્ટ 1-1.5 મહિનાનો જો સરેરાશ જોઈએ તો. હવે અલ્ટિમેટલી તમારો જે બી સ્કોર આવતો હશે ત્યાં આગળ તમે તમારું ચેક કરશો એટલે તમને ખ્યાલ આવશે. અમારી પાસે જે બી રિસર્ચ રિપોર્ટ રેડી થયો છે યા જે બી અહેવાલ આવ્યો છે અને બહુ સરળ કરી અમે તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. હવે જો તમને કોશિશ સારી લાગી છે તો મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરજો અને વિડીયોને હાઈપ અને લાઈક જરૂરથી કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ પણ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.